જૂનાગઢના માંગરોળ તાલુકામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંગરોળમાં છેલ્લા 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માંગરોળના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યું છે। માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયામાં નહીં જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। માંગરોળના દરિયાકાંઠેથી આ તસવીર આપને બતાવી રહ્યા છે। અરબી સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આ બંદર ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। છેલ્લા 10 કલાકમાં અહીંયા 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। માંગરોળથી આ તસવીર આપને બતાવી રહ્યા છે। અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે। હાલ જે સિસ્ટમ રાજ્યમાં સક્રિય થઈ છે જેના ભાગરૂપે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યું છે। માંગરોળના અરબી સમુદ્રના દરિયાકાંઠેથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે।